અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. એજન્ડા એટ 9 માં સૌપ્રથમ વાત વરસાદની કે જ્યાં આ ફાટવા જેવી પરિસ્થિતિનો સામનો આગામી દિવસોની અંદર ગુજરાતવાસીઓને કરવો પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આપણે જણાવીએ કે સુરતના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં 8.11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તો પંચમહાલના જાંબુઘોડામાં 6.89 ઇંચ વરસાદ વરસ્યો. છોટા ઉદેપુરની બોડેલીમાં 6.46 ઇંચ અને પાવી જેતપુરમાં 5.71 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભરૂચની વાત કરીએ, ભરૂચ તાલુકામાં 5.39 ઇંચ વરસાદના અહેવાલ. ભરૂચના નેત્રંગમાં 5.35 ઇંચ, અંકલેશ્વરમાં 4.96 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 12 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 26 તાલુકાઓમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે અને 49 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. રાજ્યના 97 તાલુકાઓની અંદર 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના મળી રહ્યા છે અહેવાલ. અને છેલ્લા 24 કલાકમાં 195 તાલુકાઓની અંદર નોંધપાત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. તો સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે જાણે કે આભ વરસ્યું હોય તેવા અહેવાલ મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ વરસવાના જે પહેલેથી જ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી તે અનુસાર અત્યારે ભારે વરસાદ ખાબકી રહ્યો છે. અને 49 તાલુકાઓની અંદર હાલ તો 2 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમાં વરસ્યો છે. 97 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. હવે ક્યાં કેટલો વરસાદ છે તે પણ જણા સમજવાનો પ્રયત્ન કરીએ. ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે અને આ વિસ્તારોની અંદર જળમગ્ન પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ ઉમરપાડાના આંકડા આપ જુઓ, સૌથી વધારે 8.11 ઇંચ જેટલો વરસાદ અહીં વરસ્યો છે. અને આ પરિસ્થિતિની અંદર જોવા જઈએ તો અહીં જળમગ્ન પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે આ આખા વિસ્તારની અંદર 8 ઇંચ જેટલો વરસાદ એક સાથે ખાબક્યો છે અને તેને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. અહીંના જ જાંબુઘોડા વિસ્તારની અંદર 6.89 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ દક્ષિણ ગુજરાત તમામ વિસ્તારો, બોડેલીની અંદર 6.46 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, ત્યાં પણ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી. પાવી જેતપુરમાં 5.71 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અહીં પણ ભારે વરસાદથી લોકોને મુશ્કેલી છે. ભરૂચ તાલુકાની અંદર 5.39 ઇંચ જેટલો વરસાદ વરસતા ત્યાં પણ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાને કારણે લોકોને હાલાકી પડી રહી છે. નેત્રંગમાં પણ 5.35 ઇંચ જેટલો વરસાદ એક સાથે ખાબક્યો અને આ જળમગ્ન પરિસ્થિતિના દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે. તેનાથી આગળ અંકલેશ્વરમાં 4.96 ઇંચ જેટલો વરસાદ એક સાથે ખાબક્યો અને તેને કારણે ઠેર ઠેર અહીં લોકોને પાણીને કારણે સમસ્યાઓ સર્જાય છે. સોનગઢમાં પણ 4.92 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદી પાણી ભરાવાની સમસ્યા અહીં પણ જોવા મળી રહી છે. આ ઉપરાંત અન્ય જે તમામ વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદના અહેવાલ છે, જેમાં સંખેડામાં 4.80 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. અહીં પણ જળભરાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે. નદીઓમાં નવા નીરની આવક અહીં પણ જોવા મળી રહી છે. ગરુડેશ્વરમાં 4.72 ઇંચ જેટલો વરસાદ એક સાથે ખાબક્યો અને અહીં પણ જ્યાં પાણી ભરાવાની સમસ્યાઓ છે ત્યાં સ્થાનિક લોકોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર જાણે કે નદીઓ વહી રહી છે. તિલકવાડામાં પણ આ જ છે હાલ. 4.69 ઇંચ જેટલો વરસાદ અહીં વરસી ચૂક્યો અને તેને કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર પરિસ્થિતિ વધારે વિકટ જણાઈ રહી છે. ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. તિલકવાડામાં 4.69 ઇંચ, ડભોઈમાં 4.17 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ વિસ્તારોની અંદર પણ છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. કવાંટમાં 3.78 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ડેડિયાપાડામાં પણ 3.70 ઇંચ વરસાદ એક સાથે ખાબક્યો છે. અહીં પણ વાદળછાયું વાતાવરણ હજુ યથાવત છે. ખંભાતમાં 3.62 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. અહીં પણ સવારથી વરસાદી હેલી જોવા મળી રહી છે. આ ઉપરાંત ખંભાતમાં અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ છે, જેમાં સાગબારાની અંદર 3.58 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. આખી રાત ધીમી ધારે વરસાદ વરસવાનું ચાલુ રહ્યું હતું અને સવાર સુધીમાં તો આ આંકડો 3.58 ઇંચ પર પહોંચી ગયો. આવા જ હાલ ધોલેરામાં પણ છે. 3.54 ઇંચ જેટલો વરસાદ અહીં વરસ્યો છે. આખી રાત અહીં
વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતો જોવા મળ્યો છે અને હજુ પણ આ વરસાદની હેલી અહીં અવિરતપણે ચાલી રહી છે. આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી. સિંગવડમાં પણ 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને અહીં પણ જે શક્યતાઓ હતી તે અનુસાર એકસાથે મોટા પ્રમાણની અંદર આ વરસાદ ખાબક્યો હોવાની વિગતો મળી રહી છે. આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે વરસાદની શક્યતાઓ પહેલેથી જ વ્યક્ત કરવામાં આવી હતી. હાંસોટની અંદર પણ 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને આ તમામ વિસ્તારો છે કે જે વિસ્તારોની અંદર અહીં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું હતું અને ત્યાં જાણે કે આભ ફાટ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. MDH ચણા મસાલા હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH